ખ્યાલ આવી જાય આપણને કે પાટીદારોનો પ્રસંગ છે. લાંબુ લિસ્ટ હોય. આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, મહાન વિચારક અને યુવાનોના પ્રેરણા સ્ત્રોત વીર સાવરકરજીની આજે જન્મ જયંતિએ તેમની દિવ્ય ચેતનાને હૃદયપૂર્વક વંદન કરું છું. તેમણે આધુનિકતા અને પરંપરાઓ સાથે રાખીને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો પાયો નાખ્યો હતો. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 12 વર્ષથી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને વિરાસતોના ગૌરવથી રાષ્ટ્રહિત સર્વોપરીનો મંત્ર સાકાર કરી રહ્યા છે. આપણા લોકલાડીલા સાંસદ અને કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ પણ એવા જ રાષ્ટ્રહિત પ્રથમના ભાવથી સેવારત છે. આદરણીય શ્રી મોદી સાહેબ કહે છે, જે સમાજે શિક્ષણ પોતાનું લક્ષ્ય બનાવ્યું છે તે સમાજ હંમેશા આગળ વધ્યો છે અને નવી ઊંચાઈઓ આંબી છે. શ્રી ઉમિયાધામ આયોજિત આજનો આનંદનો અવસર છે. દેશના બાહોશ અને ગૃહ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે આજે ઉમિયાધામ સોલાના હોસ્ટેલ બિલ્ડિંગ શિક્ષણ ધામનું લોકાર્પણ થયું છે. પાટીદાર સમાજે એકતા પરસ્પર સહકારથી વિકાસની નવી કેન્દ્રી કંડારી છે. શિક્ષણ અને આધુનિકતાનો સ્વીકાર કરીને પણ પરંપરાઓ જાળવવાનું સંતુલન એ સમાજની વિશેષતા છે. આ સમાજ હંમેશા દેશને આપવાવાળો સમાજ છે. પોતે કમાઈને બીજા માટે કેમ વાપરવું તે આ સમાજ પાસેથી શીખવું જોઈએ. પરસેવો અને પરિશ્રમ એ પાટીદાર સમાજનું મુખ્ય મૂલ્ય છે. ખેડૂત તરીકે જમીન સાથે ઉદ્યોગ, શિક્ષણ, સહકાર, વેપાર અને રાષ્ટ્ર નિર્માણમાં જે યોગદાન આપ્યું છે એ રાજ્યના અને રાષ્ટ્રના વિકાસ માટે મહત્વનું પ્રદાન છે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા ઉમિયાધામ કેમ્પસ સોલામાં નિર્માણ થઈ રહેલા ભવ્ય મંદિર, હોસ્ટેલ અને પાર્ટી પ્લોટ દ્વારા શ્રદ્ધા, શિક્ષણ અને સામાજિક સુવિધાની ત્રિવેણી થઈ છે. આજે લોકાર્પણ થયેલી હોસ્ટેલ બિલ્ડિંગ સમાજને નવી દિશા આપનારી છે. અહીં 1600 જેટલા વિદ્યાર્થીઓ માટે જીમ સેન્ટર, લાઇબ્રેરી, સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ વ્યવસ્થા સહિતની સુવિધા છે. સમાજ અને સંગઠન શક્તિ સાથે મળીને શિક્ષણમાં કેવું અમૂલ પરિવર્તન લાવી શકે તે આ સંકુલને જોઈને ખ્યાલ આવે છે. ગામડામાં વસતા દીકરા દીકરીઓની અભ્યાસની ચિંતા સમાજના મોભીઓ કરે તે શહેરમાં જઈને ક્યાં રહેશે તેની વ્યવસ્થા કરે ત્યારે આ શિક્ષણધામ જેવા વિશાળ સેવા પ્રકલ્પો ઊભા થાય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શિક્ષણને રાષ્ટ્ર નિર્માણનો પાયો કહે છે. રાષ્ટ્ર નિર્માણ માટે રાષ્ટ્ર પ્રથમના મંત્ર સાથે શ્રી અમિતભાઈ શાહ દેશના સૌથી સફળ ગૃહ મંત્રી બન્યા છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને આદરણીય શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ગૃહ વિભાગે સરહદી વ્યવસ્થાપન અને રાષ્ટ્રીય એકતાના ક્ષેત્રમાં અનેક મહત્વપૂર્ણ સિદ્ધિઓ વાદને નેસ્ત નાબૂદ કરવાના ઠોસ કદમ ઉઠાવ્યા છે. કાશ્મીરમાં શાહે આર્ટિકલ 370 અને 35A ને રદ કરતો ઐતિહાસિક ઠરાવ સંસદમાં પસાર કરાવીને જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવાનું નક્કર કદમ ઉઠાવ્યું છે. શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં અને અમિતભાઈ શાહના ગૃહમંત્રી તરીકેના કાર્યકાળમાં ભારત એક વિશ્વસનીય અને સુરક્ષિત દેશ તરીકે ઉભરી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 2047 સુધીમાં વિકસિત આત્મનિર્ભર ભારતના નિર્માણનું આહ્વાન કર્યું છે. હાલમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની જે વૈશ્વિક પરિસ્થિતિ સર્જાઈ છે તેના ઉપાય રૂપે વડાપ્રધાન શ્રીએ આત્મનિર્ભર ભારત માટે અને દેશ હિત માટે છે. આ અપીલને આપણે સૌ પણ પૂરતું સમર્થન આપશો. કી જય. વંદે માતરમ.